મોર્નિંગ ટુ ઓલ. આજના લેક્ચરમાં આપણે સ્ટડી કરશું ટોપિક એર ફિલ્ટર, રેગ્યુલેટર અને લુબ્રિકેટર. ક્લિયર? ચાલો સ્ટડી કરશું આજે આપણે આજનો ટોપિક એર ફિલ્ટર, રેગ્યુલેટર એન્ડ લુબ્રિકેટર. તો જીટીયુ ની જે ફાઇનલ પરીક્ષા હશે એમાં આવી રીતના પૂછાઈ શકે કે સમજાવો એર ફિલ્ટર, રેગ્યુલેટર અને લુબ્રિકેટર 3 અથવા 4 માર્ક્સમાં. બરાબર, 3 અથવા તો 4 માર્ક્સમાં પૂછાઈ શકે. બરાબર, સમજાવો એર ફિલ્ટર, રેગ્યુલેટર અને લુબ્રિકેટર. ક્લિયર? તો સૌથી પહેલા તો આપણે આકૃતિ જોશું. બરાબર, તો અહીંયા એક આપણે લોકઆઉટ વાલ્વ રાખેલો છે, પછી ફિલ્ટર રાખેલું છે, અહીંયા રેગ્યુલેટર રાખેલું છે અને લુબ્રિકેટર. બરાબર, અહીંયા એક સિલિન્ડર રાખેલું છે, અહીંયા એક ડ્રાઈવ રાખેલી છે. ઓકે, તો આટલા પાર્ટ્સ આમાં દર્શાવેલા છે. ક્લિયર? એકદમ સિમ્પલ આકૃતિ છે. એક લોકઆઉટ વાલ્વ આપેલો છે, પછી ફિલ્ટર, રેગ્યુલેટર, લુબ્રિકેટર, સિલિન્ડર અને અહીંયા ડ્રાફ્ટ ડ્રાઈવન. બરાબર, ક્લિયર? ચાલો જોઈ લ્યો એક વખત વ્યવસ્થિત એર ફિલ્ટર, રેગ્યુલેટર એન્ડ લુબ્રિકેટર. ઓકે, ડન. ચાલો જોઈ લ્યો બધા વ્યવસ્થિત. એક લોકઆઉટ વાલ્વ આપેલો છે, પછી એની બાજુમાં ફિલ્ટર આપેલું છે, પછી રેગ્યુલેટ કરવા માટે રેગ્યુલેટર, પછી લુબ્રિકેટર છે, એની સાથે સિલિન્ડર જોડેલું છે. ક્લિયર? આકૃતિ વ્યવસ્થિત જોઈ લ્યો, પછી એના વિશે સમજીએ. ક્લિયર? જોઈ લ્યો વ્યવસ્થિત આકૃતિ. એર ફિલ્ટર, રેગ્યુલેટર અને લુબ્રિકેટર વ્યવસ્થિત જોઈ લ્યો અને ડ્રો પણ સાથે સાથે કરતા જજો જેથી કરીને આવડી જાય. એર ફિલ્ટર, રેગ્યુલેટર એન્ડ લુબ્રિકેટર. અને પરીક્ષામાં એકદમ સિમ્પલ ડ્રો કરી નાખવાની જેથી કરીને ટાઈમ પણ બગડે નહીં અને આરામથી તમે લખી શકો અને યાદ પણ રહી જાય. બરાબર, એકદમ સિમ્પલ આકૃતિ ડ્રો કરવાની રહેશે કે આ એક વાલ્વ આપેલો છે, અહીંયા ફિલ્ટર આપેલું છે, રેગ્યુલેટર આપેલું છે, લુબ્રિકેટર આપેલું છે. ક્લિયર? એકદમ સિમ્પલ આકૃતિ ડ્રો કરવાની. બરાબર, પણ સાચી હોવી જોઈએ, એવું લાગવું જોઈએ કે ચાલો એર ફિલ્ટર, રેગ્યુલેટર અને લુબ્રિકેટર ની આકૃતિ છે. ચાલો હવે આના વિશે આપણે સમજતા જઈએ. ચાલો હવે આકૃતિમાં આપણે દર્શાવ્યું છે એ મુજબ એર ફિલ્ટર છે એ ધૂળ, રેતી, ભેજ અને અન્ય અશુદ્ધિઓ હોય એને કમ્પ્રેસ્ડ એર થી અલગ કરવાનું કાર્ય કરે છે. આપણે આ આકૃતિમાં જે જોયું એર ફિલ્ટર, તો એ શું કરે? બધાને ખ્યાલ જ હોય, એર ફિલ્ટર છે એ જે ધૂળ, રેતી, ભેજ અને અન્ય કોઈ અશુદ્ધિઓ હોય એને આપણે કમ્પ્રેસ્ડ એર હોય એનાથી અલગ કરવાનું કાર્ય કરે છે. હવે એના કારણે શું થાય? એના કારણે જે ન્યુમેટિક કમ્પોનેન્ટનું છે એ લાઈફ વધે છે. બરાબર, આપણે આ ન્યુમેટિક કમ્પોનેન્ટ એટલે બધા ખ્યાલ જ છે. એર ફિલ્ટરમાં જે કાંઈ આ કમ્પોનેન્ટ યુઝ થતા હોય એને આપણે ન્યુમેટિક કમ્પોનેન્ટ તરીકે ઓળખીએ છીએ. બરાબર, તો એર ફિલ્ટર શું કરે કે જે ધૂળ હોય, રેતી હોય, ભેજ અને અન્ય અશુદ્ધિઓ હોય એને કમ્પ્રેસ એરથી અલગ કરવાનું કાર્ય કરે અને એના લીધે જે ન્યુમેટિક કમ્પોનેન્ટ હોય એની લાઈફ વધે, એટલે કે વધારે સમય સુધી એ કમ્પોનેન્ટમાં સારું રહે, એ ખરાબ એટલે કે બગડવાની શક્યતા એમાં ઓછી રહે છે, વ્યવસ્થિત ચાલે. એર ફિલ્ટરનું મુખ્ય કાર્ય આ છે કે જે ધૂળ, રેતી અને ભેજ જેવી અન્ય અશુદ્ધિઓ હોય એને જે છે કમ્પ્રેસ એરથી અલગ કરે અને જેથી કરીને આપણે જે ન્યુમેટિક કમ્પોનેન્ટ છે એની લાઈફ વધી જાય, એટલે કે જે છે કમ્પોનેન્ટ વધુ સારી રીતે કાર્ય કરી શકે, એમાં કઈ બગડવાની કે ડેમેજ થવાની શક્યતા બહુ ઓછી રહેતી હોય છે. ધૂળ અને રેતી ભેજ ન લાગે એટલા માટે.
ચાલો પછી રેગ્યુલેટર નું જોઈ લઈએ. તો રેગ્યુલેટર જે છે એ પ્રેશર નો સ્વતંત્ર રીતે કંટ્રોલ કરે છે. રેગ્યુલેટર તો બધા આપણે કેમ પંખાને રેગ્યુલેટર થી આપણે કરતા હોય, 1 ઉપર 2 ઉપર 3 ઉપર, બરાબર, એની સ્પીડ કેમ કંટ્રોલ કરતા હોય, તો રેગ્યુલેટર નો આપણે પ્રેશર ને કંટ્રોલ સ્વતંત્ર રીતે કરી શકે છે. બરાબર. હવે તેના કારણે હવામાં જે છે વિચલન ઓછું થાય અને પ્રેશર ગેજ છે એ કનેક્ટ એમાં કરેલા હોય છે. બરાબર. આના કારણે જે હવામાં વિચલન હોય એ ઓછું થાય. વિચલન એટલે બરાબર કે એના લીધે જે રેગ્યુલેટરમાં મુવમેન્ટ થતી હોય બે એ ઓછું થાય અને જે પ્રેશર ગેજ છે એમાં કનેક્ટ કરેલો હોય છે. રેગ્યુલેટરનું આ કાર્ય છે, પ્રેશરને સ્વતંત્ર રીતે કંટ્રોલ કરવાનું. ક્લિયર? રેગ્યુલેટર. બરાબર. પછી લુબ્રિકેટર જોઈએ. તો લુબ્રિકેટર બધાને ખ્યાલ જ પડે કે જે લુબ્રિકેટર છે એ લુબ્રિકેન્ટ નું કામ કરે છે. તે ઓટોમેટિક રીતે ન્યુમેટિક સિસ્ટમમાં લુબ્રિકેશન નું કાર્ય કરે છે. બરાબર. આપણે કેમ ઘણી વખત ઓઇલ ને એવું બધું કરતા હોય, તો એ લુબ્રિકેટર એ પ્રકારનું કાર્ય કરતું હોય છે. બરાબર. ત્રણેય જે છે ટોપિક એર ફિલ્ટર, રેગ્યુલેટર ને લુબ્રિકેટર એકદમ સરળ રીતે સમજાઈ જાય એવું છે. બરાબર. એર ફિલ્ટર શું કરે કે ધૂળ, રેતી, ભેજ હોય એવી અશુદ્ધિઓને કમ્પ્રેસ્ડ એર થી અલગ કરવાનું કાર્ય કરે છે, જેના લીધે ન્યુમેટિક કમ્પોનન્ટનું લાઈફ વધે છે. પછી રેગ્યુલેટર તો એ જે છે પ્રેશરને સ્વતંત્ર રીતે કંટ્રોલ કરે છે અને એના કારણે જે હવામાં વિચલન હોય એ ઓછું થાય. તેમાં પ્રેશર ગેજ કનેક્ટ કરેલા હોય છે. તમે તમારા શબ્દોમાં પણ વધારે લખી શકો રેગ્યુલેટર ઉપર. બરાબર. ક્લિયર? અને લુબ્રિકેટર તો એ લુબ્રિકેન્ટ નું કાર્ય કરે છે. તે ઓટોમેટિક રીતે ન્યુમેટિક સિસ્ટમમાં લુબ્રિકેશન નું કાર્ય કરે છે. બરાબર. તો આ થઈ ગયું આપણું એર ફિલ્ટર, રેગ્યુલેટર ને લુબ્રિકેટર. બરાબર. પરીક્ષામાં પૂછાય એટલે સૌથી તમારે પહેલા તો આકૃતિ ડ્રો કરી નાખવાની અને એના જે ત્રણેય કમ્પોનેન્ટ છે, બરાબર, ફિલ્ટર, રેગ્યુલેટર ને લુબ્રિકેટર, એના વિશે લખતું જવાનું આનું કાર્ય શું છે. બરાબર. આ થઈ ગયું આપણું એર ફિલ્ટર, રેગ્યુલેટર અને લુબ્રિકેટર. ક્લિયર? ટોપિક એકદમ સાવ સિમ્પલ અને સરળ છે. બરાબર. આરામથી તમે પરીક્ષામાં પૂછાય એટલે લખી શકો કે બરાબર એર ફિલ્ટર નું શું કાર્ય છે, લુબ્રિકેટર શું કરે અને રેગ્યુલેટર શું કરે. ખાસ આકૃતિ યાદ રાખવાની રહેશે, પછી તમે તમારા શબ્દોમાં વધારે લખી શકો. બરાબર. અને ખાસ પરીક્ષામાં વધારે લખવાનું રાખજો. બરાબર. 4 થી 5 પોઈન્ટ પાડી અને જેટલું વધારે લખો એટલું વધારે સારું. બરાબર. ઇન યોર વર્ડ્સ. ડન? ઓકે. તો આ થઈ ગયું આપણો ટોપિક એર ફિલ્ટર, રેગ્યુલેટર અને લુબ્રિકેટર. ડન? ચલો હવે નેક્સ્ટ જોઈએ વોલ્યુમ બુસ્ટર. બરાબર. આ વોલ્યુમ બુસ્ટર નું આપણે આકૃતિ છે. ચાલો, આ પણ ઘણી વખત પરીક્ષામાં પૂછાશે અને પૂછાઈ પણ ગયેલું છે કે સમજાવો વોલ્યુમ બુસ્ટર રિલે. બરાબર. જોઈ લ્યો આકૃતિ વોલ્યુમ બુસ્ટર ની. ઓકે. વોલ્યુમ બુસ્ટર ની આકૃતિ જોઈ લ્યો. ક્લિયર? બરાબર. આપણે આગળનો ટોપિક જોયો એ મુજબ વોલ્યુમ બુસ્ટર છે, તો એની પણ આ આકૃતિ છે. એમાં પણ બધા પાર્ટ્સ જોતા જઈએ. તો ફ્લેપર આપેલું છે, પછી સ્પ્રિંગ રાખેલી છે, પછી અહીંયા એક્ઝોસ્ટ રાખેલું છે, અહીંયા બેલોઝ રાખેલા છે. બરાબર. ક્લિયર? પછી અહીંયા એર સપ્લાય આપેલું છે, અહીંયા વાલ કેપ્સ્યુલ રાખેલા છે, અહીંયા આઉટપુટ છે એ 20 થી 10 જેટલું મળે છે. બરાબર. આકૃતિ જોઈ લ્યો વ્યવસ્થિત એકવાર. બરાબર. વોલ્યુમ બુસ્ટર પેપર રાખેલું છે, લિંક આપેલી છે, એર સપ્લાય આપેલા છે, વોલ્યુમ વાલ કેપ્સ્યુલ આપેલા છે, એની સાથે સ્પ્રિંગ જોડેલી છે, એક્ઝોસ્ટ આપેલું છે, બેલો આપેલા છે. બરાબર. અને આઉટપુટ.
ચાલો વોલ્યુમ બુસ્ટર બધા જોઈ લ્યો. ક્લિયર? આકૃતિ ડ્રો કરી નાખો એક વખત. શરૂઆત ક્યાંથી કરવાની? લિંક થી, પછી ત્યાં ફેપર જોડી દેવાનું, એની સાથે બેલોઝ, પછી એક્ઝોસ્ટ જોડવાના, પછી વાલ્વ કેપ્સ્યુલ અને ઉપર આઉટપુટ અને એર સપ્લાય 140 કે બરાબર, અને 20 થી 10. વોલ્યુમ બુસ્ટર ક્લિયર? એકદમ સિમ્પલ છે. આપણા બે ચેપ્ટર જે છે, પેલું આપણે કંટ્રોલ વાલ્વ ભણ્યા એ અને આ ન્યુમેટિક કમ્પોનેન્ટ ટોટલ થાય અને 40-45 માર્ક્સ નું છે. એટલે આ બે ચેપ્ટર ઉપર વધારે એક્ઝામ રિલેટેડ વધારે ફોકસ કરજો, બરાબર? કારણ કે મોસ્ટ ઓફ પેલો અને બીજો ક્વેશ્ચન જે હશે ફાઇનલ પરીક્ષામાં આપણે ટોટલ 70 માર્ક નું પેપર હશે, અને ક્વેશ્ચન 1 એમાં A B C 3 એવી રીતે 3 4 7 એવી રીતના પૂછાશે, બરાબર? પેપર સ્ટાઇલ. પછી બીજો પ્રશ્ન પણ એવો હશે, 3 માર્ક્સ 4 માર્ક્સ નો પ્રશ્ન અને 7 માર્ક્સ નો, એમાં પછી ઓપ્શનમાં આવી જશે, બરાબર? એટલે ખાસ પેલા ચેપ્ટર માંથી વધારે આવશે, એટલે પેલું ચેપ્ટર ખાસ વ્યવસ્થિત કરી લેજો, બરાબર? જે ડેફિનેશન આપણે ભણાવી, વ્યાખ્યાઓ, વાલ્વ ભણાવ્યા, બરાબર? એક્ચ્યુએટર. ક્લિયર? તો બે ચેપ્ટર જે આપણે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કંટ્રોલ કમ્પોનેન્ટમાં, બરાબર? બે ચેપ્ટર કરી લ્યો એટલે આરામથી ઇઝીલી તમે પરીક્ષામાં સારા માર્ક્સ આવી શકે, બરાબર? ચાલો, આકૃતિ જોઈ લીધી, હવે એના વિશે સમજતા જઈએ. ચાલો, વોલ્યુમ બુસ્ટર છે એ શું કરે? તો વોલ્યુમ બુસ્ટર સામાન્ય રીતે જે સિગ્નલ હોય એને ફરીથી પ્રોસેસ કરવા વપરાય છે. ક્લિયર? આપણે જે કઈ પ્રોસેસ ચાલતી હોય એમાં સિગ્નલ આપણે કોઈ ફરીથી જોતું હોય તો આપણે વોલ્યુમ બુસ્ટરનો એમાં ઉપયોગ કરવામાં આવે છે. હવે જ્યારે ઇનપુટ અલગ કરેલ અથવા તો જે ફ્લો કેપેસિટીને વધારવાની હોય ત્યારે વાપરવામાં આવે છે, બરાબર? જ્યારે ઇનપુટ અલગ કરેલ હોય અથવા તો ફ્લો કેપેસિટીને આપણે વધારવાની હોય ત્યારે વોલ્યુમ બુસ્ટરનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે જે આ ડિવાઇસ છે સાધન, એ સ્ટોપ સ્પીડમાં વધારો કરે છે. ક્લિયર? એકદમ સ્ટોપ સ્પીડ હોય એમાં એને વધારો કરવાનું કાર્ય કરે છે. હવે બુસ્ટરમાં જે આપણે આગળ આકૃતિમાં જોયું એમાં કંટ્રોલ વાલ્વ એકદમ ચુસ્તપણે, બરાબર, એમાં રાખેલું હોય જેથી કરીને એમાં હવા પ્રવેશી શકતી નથી, બરાબર? ક્લિયર? વોલ્યુમ બુસ્ટર સામાન્ય રીતે આપણે સિગ્નલને ફરીથી પ્રોસેસ કરવું હોય એના માટે ઉપયોગ કરવામાં આવે છે, અને જ્યારે ઇનપુટ અલગ કર્યું હોય અથવા તો આપણે ફ્લો કેપેસિટીને વધારવી હોય ત્યારે આનો ઉપયોગ કરવામાં આવે છે, વોલ્યુમ બુસ્ટરનો. ક્લિયર? અને આને જે છે આ આપણે જે સ્ટોપ સ્પીડ હોય એમાં વધારો કરે છે. પછી આમાં જે આપણે કંટ્રોલ વાલ્વ મૂક્યો છે એ ચુસ્તપણે રાખેલું હોવાથી, ફિટ કરેલું હોવાથી એમાં હવા પ્રવેશી શકતી નથી, બરાબર? એકદમ સિમ્પલ છે. વોલ્યુમ બુસ્ટર સામાન્ય રીતે સિગ્નલને ફરીથી પ્રોસેસ કરવા માટે વપરાય છે, અને ફ્લો કેપેસિટીને વધારવી હોય ત્યારે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે, અને સ્લો સ્પીડમાં વધારો કરે છે. અને આમાં જે આપણે કંટ્રોલ વાલ્વ રાખેલો છે એ હવાને પ્રવેશતા અટકાવે છે. ક્લિયર? એકદમ સિમ્પલ છે, 3 પોઈન્ટ, બરાબર? આપણે અત્યારે સ્ટડી કરીએ છીએ સેકન્ડ યુનિટ ન્યુમેટિક કમ્પોનેન્ટ, એમાં વોલ્યુમ બુસ્ટર, બરાબર? એર ફિલ્ટર, રેગ્યુલેટર, લુબ્રિકેટર સ્ટડી કરી લીધો ટોપિક. અત્યારે આપણે સ્ટડી કરીએ છીએ વોલ્યુમ બુસ્ટર. ક્લિયર? ચાલો, હવે એનું કાર્ય જોઈ લઈએ. હવે આમાં સામાન્ય પ્રક્રિયામાં કંટ્રોલમાં જે ફેરફાર ના કારણે ઇનપુટ ફ્લો બુસ્ટરનો બાયપાસ વાલ્વમાંથી પસાર થશે. શું કહેવા માંગે છે? આખી પ્રક્રિયા હોય એમાં જે ફેરફાર થયો હોય કંટ્રોલમાં, એના કારણે જે ઇનપુટ ફ્લો હોય અહીંયાથી, બરાબર, એ બુસ્ટરનો બાયપાસ વાલ્વમાંથી પસાર થશે. એટલે અહીંયાથી જે થયું પ્રવેશતી હોય, બરાબર, કંટ્રોલ ઇનપુટ ફ્લો હોય એ બુસ્ટરમાં બાયપાસ વાલ્વમાંથી પસાર થાય, એટલે બુસ્ટરમાંથી બાયપાસ થઈ અને પસાર થશે. હવે બુસ્ટરના બંને ભાગ ચુસ્ત રીતે બંધ હોવાથી, એટલે અહીંયા જે બુસ્ટરના બંને વાલ્વ છે એ એકદમ ચુસ્ત રીતે બંધ હોવાથી એમાં હવા પ્રવેશી શકતી નથી, બરાબર? પરંતુ સિગ્નલમાં જે વધુ ફેરફાર થાય એના લીધે બુસ્ટર ઇનલેટમાં પ્રવેશી ત્યારબાદ આઉટલેટમાં પ્રવેશ છે, બરાબર? ક્લિયર? બુસ્ટરના બંને છેડે
એકદમ ચુસ્ત રીતે બંધ હોવાથી એમાં હવા જે છે એ પ્રવેશતી નથી, બરાબર. પણ સિગ્નલમાં જે કઈ ફેરફાર થશે તો એના લીધે બુસ્ટર જે છે ઇનલેટમાં પ્રવેશ છે અને એના બાદ આઉટલેટમાં પ્રવેશી શકશે. ક્લિયર? ચાલો, હવે જે એક્ચ્યુએટર સાથે જોડેલ છે, જ્યારે યોગ્ય પ્રવેશ મળતા ડાયાફ્રામ ફરે છે, આ ડાયાફ્રામ, અને મૂળ પ્રેશર નોર્મલ કન્ડિશનમાં આવતા બુસ્ટર બંધ થઈ જાય છે. ક્લિયર? તો આખું આનું કાર્ય છે, બરાબર. શું કરે કે આખું જે સમગ્ર પ્રક્રિયા હોય એમાં કંટ્રોલમાં ફેરફાર થાય, એના કારણે ઇનપુટ જે છે એ ફ્લો બુસ્ટરનું બાયપાસ હોય એમાંથી વાલ્વમાંથી પસાર થવા દે, અને બંને ભાગ એકદમ ચુસ્ત રીતે બંધ હોવાથી એમાં હવા પ્રવેશતી નથી, પરંતુ જે સિગ્નલમાં ફેરફાર થાય એના લીધે બુસ્ટર જે છે પ્રવેશ છે અને એના બાદ બહાર નીકળી જશે. ક્લિયર? અને એક્ચ્યુએટર સાથે જોડાયેલ છે, જેથી કરીને યોગ્ય પ્રવેશ એને મળે છે અને ડાયાફ્રામ આખું ફરતું હોય છે અને મૂળ પ્રેશર નોર્મલ કન્ડિશનમાં આવતા બુસ્ટર પણ બંધ થઈ જાય છે. ક્લિયર? તો આ જે વોલ્યુમ બુસ્ટર નો આપણે ખાસ શેમાં ઉપયોગ થાય છે, કે જે આપણે આગળ જોયું એમ કે સિગ્નલને ફરીથી પ્રોસેસ કરવા માટે વાપરવામાં આવે છે, અને ફ્લો કેપેસિટીને વધારવાની હોય ત્યારે ખાસ કરીને આનો ઉપયોગ કરવામાં આવે છે, અને સ્ટોપ સ્પીડમાં વધારો કરે છે, અને ચુસ્ત રીતે એકદમ વાલ્વ હોય એનાથી જે છે એમાં અંદર હવા પ્રવેશી શકતી નથી. ક્લિયર? તો આ થઈ ગયું આપણું વોલ્યુમ બુસ્ટર. ડન? એકદમ સિમ્પલ આકૃતિ છે, અને બરાબર આરામથી તમે એનું કાર્ય અને લખી શકો, બરાબર, એના વિશે. ડન? તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં બીજો ટોપિક આપણે સ્ટડી કરશું.